ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે ખાસ દિવસ આપણા ભાઈનો હેપી બર્થડે એટલે પાર્ટી આલવાની નહીં કેજી પેલા ના ચાલે આવી પડશે ભાઈ પાર્ટી ગયો પહેલા. ગુડ મોર્નિંગ ગાઈસ, આજે મારો બર્થડે રાતે 12 વાગે મેં વિશ કરી હતી પહેલા હું કરો પણ હું જતો રહ્યો વહેલા વહેલા એટલે બગા ના પહેલી સ્ટોરી મારી વાત ખબર પડી. અમે સ્ટોરી મેલા પણ ફોટો નહીં બોલતો મમ્મીના લપ કર લે હજુ ઊંઘી રહ્યો પણ બર્થડે તો ઉઠતો નહીં કરવાનું કે ગાઈસ. હવે કાળીકામાં મારો ઘર પછી એનો બર્થડે બહુ માલીશું. 19 વર્ષ નથી એટલે ચિલ્લા 19 વર્ષ નથી હા 19 તો ગોદરું હોટેલું જ છે. ખાલી ભોડા બેસ કરવાનું તો થોડું મંદિર વાપરવા આ લાલ ટાઈમ બે છે આયા તું લાભ લઈ જા પબ્લિક આના એના તો ગાઈસ ભાઈ ભેગી થતા મારી શોતન બનાવ ગાઈસ બર્થડે માં આવ્યો ને હોવાની પન્ની પકડાવવા તમે જોઈ શકો આ હોની લો તેજબલા હોની ભાઈ રોમા પીર વાળી ડોટ 10,000 રૂપિયા કહેવાય. બોલો રોમા પીરની જય. અમે નહીં ધોઈને સ્ટુડિયો બે જઈએ ગયા રમવા માટે. આ રહી ગેમ રમી એવી જણા એક બંકો ગાયબ લાગે તો મન ઋષભ બ્રો એવું ખબર નહીં ચોધ્યો મમ્મી આટલી બે ફોન જોવા અને હું એ ગેમ રમું હું હા ગાઈસ તો મેવાડામાં હવાનું વાતાવરણ બહુ ગંભીર સારું સારું કેવું આ પછી કે જો વાતાવરણ છે વરસાદ આવે ને એવું માહોલ થઈ ગયો. પવન તો એવું બધું આવે ખતરનાક પવન આવે. ગાજી મેં તમને કીધું તું વાવાઝોડું ચાલુ થઈ ગયું વાવાઝોડું અંગાત વરસાદી ચાલુ થઈ ગયો સારું વાવાઝોડું બર્થડે દિવસ જ બધું થાય ગાઈસ. રાતે આવે તો વાવાઝોડું ના લાવે વરસાદ વાવાઝોડું અંગાત મિક્સ દેવું તાર ચોકલેટ બોકલેટ નહીં ખવડાવવાની તો આય ગાઈસ ચોકલેટ તો ખવડાવવામાં આવશે. કાલે ચોકલેટ બતાવી દે કે હા બધી આજ તો વાતાવરણ યાર બહુ ખતરનાક ઠંડુ ઠંડુ થઈ એવું તો એનું કારણ નરેન્દ્ર મોદી. હા ગાયજી ચલો બર્થડે એટલે અમે પકોડી ખાવા લઈ જાય ક્યાં ચડાવીએ હા તો બારું પીવા દે તું પકોડી ખાવા લઈ જાય એટલે જીગા આપણે પકોડી ખાવા જઈએ ચોકલેટ લેવા જાઉં હા તો મને પકોડી ખાવા દેજે પકોડી નહીં ખાવા. ના ઉ લેવા મોઢું આમ રાખી મારો બર્થડે હો બર્થડે એટલા માટે હું આને પકોડી તો નહીં પણ ચોકલેટ લેવા જાઉં. સંડાસના લેડો ખવડાવી બાકી પાર્ટી તો હું નહીં કરવાનો પણ ફોટો બતાવી દે પાર્ટી ના મળે એ પોઝ આવતો લે પેલું થંબનેલ મેલવા થાય થંબનેલ મેલવા થાય એ બતા કે મત બતાય અને 4 જણા આવ્યા સામે લઈ લે ગાયજી અમે 4 જણા મળમાં આવી જઈએ હા યાર જલ્દી ચોકલેટ લઈ લે પેલું તો જ લે ભાઈ જો ખોઈ જાય લે તમે જોયું કે પહેલા જમાનામાં બહુ વપરાતા હતા બોક્સ ગોલ્ડન ના સોનાના હમણાં આપણા અહીંયા પહેલા લઈ લઈએ પેલું તો જુઓ એટલે આ ચોકલેટ લેવાનું તમે આમાં ફર કરો અહીંયા પેલા કઈ લેવાનું હા હવે કે ઉઠલે પેન્ટ આવ્યો આપણે તો પે કરવા ચોકલેટ નું મળી આ ગયું મોલમાં આ ખરીદી કરવા આવ્યો ગાઈસ. તમે જોયું કે ખરીદી કરવાની આવ્યો તને કર્યો આયસ બગા સીધી હવાઈ નહીં 50 વાળી લઈ લે કે વધારે ખાલી 40 રૂપિયા પકોડી ખવડાવી દે પેલા મને પકોડી જ ખાવી હું કહેતો તો ગાઈસ
કોઈ નહીં. ગાઈઝ અમે ચોકલેટ લઈને હવે પકોડી ખાવા આવી જઈએ. હા લઈ જાય આયરો ભાઈ અલે સપનોમાં ગાય સપનોમાં. પેલી એવું બનાવી દે યાર. બે ને બધા ધીમો હા શું કહેવાય પેલું થઈ ગયું. બંકુ ચમ હા ચમ બતાઈએ આ બોલે આખો ખવડાવતો તો કે જી નાપણ કે ના કે ગાઈઝ ગરીબી બતાવતા આટલી આવી અલે ચોકલેટ લઈ લેજે. આવી કુતરીમાં ચોકલેટ લઈને આવી જઈએ અમે. કોણ આવ્યું? હા આવું યાર આવું લે પડી ગઈ ને તો હાલો 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 તો કોણ કેટલી લીધી નહીં અડધી કરી દે ભાઈ શાંતિથી કહું તને. એ લાય લે આમ હવે આટલી જ ગાઈઝ વરસાદ બહુ ચાલુ થઈ ગયો ખતરનાક વાળું અને દેખાતું તો ના હોય. અને અમારા ઘરમાં લાઈટ જતી રહી ખાવાનું બાકી હ શું કરશું. લાઈટ જતી રહી હ અચાનક આવશે ખાવાનું ખાવું બાકી ભૂખ લાગી જબરજસ્ત સારું. લાઈટ આવી હતી ને અમે જમી લીધું. આજનું વ્લોગ એન્ડ કરીએ. કાલના વ્લોગ મળીશું. અમારો વ્લોગ તમને સારો લાગતો હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.